નમસ્કાર મિત્રો, TV13 ડિજિટલ સાથે હું છું સંજય દવે. વાત ગાંધીનગરની. ગાંધીનગર સુધી પહોંચેલી. મોરબીથી શરૂ થઈ, વિસાવદરથી એક નવો અંદર અવાજ આવ્યો અને સમગ્ર વાત પહોંચી ગાંધીનગર. અરે ભાઈ, વાત કરું છું કાંતિ અમૃતિયાના એ વચનો અને ચેલેન્જની, અને એની સામે જવાબ આપ્યો છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાએ. અરે ભાઈ, તમને લોકોએ વિશ્વાસ મૂકીને જે જગ્યાએ ચૂંટ્યા છે, જે જગ્યાએ તમને જવાબદારી સોંપી છે, ત્યાંનું કામકાજ કરવાનું પડતું મૂકીને એકબીજા ઉપર આ રીતે આરોપ પ્રત્યારોપ, ચેલેન્જ અને એના ઉપર વચન. શા માટે? રાજ્યની જનતા એક પછી એક પોતાની મુશ્કેલીને દિવસે ને દિવસે એમાં વધારો કરતી, દુઃખી થતી જોવા મળે છે. ત્યારે આ પ્રકારના હાઈ વોલ્ટેજ ડ્રામાને કેટલી મહત્વતા આપી. જનતા પણ હવે તો જાણી ગઈ છે કે આ પ્રકારની વાતોનો કોઈ મતલબ નથી. છતાં પણ વિસાવદરથી મોરબી અને મોરબીથી વિસાવદર બંને બાજુ ગોલની માફક, ફૂટબોલની માફક આમથી તેમ વચનો આવ્યા. એક વ્યક્તિએ મોરબીથી પોતાની વિધાનસભામાંથી છોડીને સીધા પોતે અહીંયા ગાંધીનગરના દ્વારે પહોંચ્યા અને એવું કહીને કે ભાઈ ગોપાલ ઇટાલિયા જો રાજીનામું આપશે તો હું પણ આપીશ. બીજી તરફ ગોપાલ ઇટાલિયાનો અનેક મીડિયાના વ્યક્તિઓએ, મિત્રોએ એનો સંપર્ક કર્યો. ગોપાલ ઇટાલિયાએ કોઈ પણ જવાબ ના આપ્યો. કાંતિ અમૃતિયાએ તો અનેક વખત લોકોને, મીડિયાને બાઇટ પણ આપી કે હું જવાનો છું, ગાંધીનગર જવાનો છું, રાજીનામું આપવાનો છું. જ્યારે સમગ્ર વાતના અંતે પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું કે આ તો ભાઈનો વ્યક્તિગત નિર્ણય છે. અરે ભાઈ, રાજનીતિ કરો છો પાર્ટીના લેવલથી, જનતા ઉપર ભરોસો રાખીને તમે ચૂંટાવ છો, તો શા માટે વ્યક્તિગત રાજનીતિ કરો છો? કરવું હોય તો જનતાનું ભલું કરો. ગાંધીનગરમાં તમે પહોંચીને શું કરો છો? જ્યાં ચૂંટાયા છો ત્યાં પણ ઊભા રહીને શું કરો છો? તમારે તો જનતા માટે જીતવાનું છે. જીતેલા છો તો જનતાનું કામ કરવાનું છે. આ બધી વાત તો એમને કોણ સમજાવે? કારણ કે એ તો મોટા રાજનેતાઓ બની ગયા છે, ધારાસભ્ય બન્યા છે, ઘણા વર્ષોથી ચૂંટણી જીતે છે. એટલે જનતા કોણ? પણ આવનારા સમયમાં કદાચ આ જનતા, એ પબ્લિક હૈ, સબ જાનતી હૈ, જવાબ આપે તો નવાય નહીં.